આજે સવારમાં હું અને મારો ભાઈબંધ નીકળી ગયા ઉના બેંકવે પૈસા ઉપાડવા. પૈસા ઉપાડીને પૈસાને 2 જબલામાં ગોઠવી અને અમે તો નીકળી ગયા. વરસાદ વધારે છે એટલે પૈસા પલ્લી ન જાય. તો કેમ છો બધા? મજામાં ને? હું છું વાલિયા સંજુ. મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. SBIની નીચે તો નદી ભરેલી હતી. નદીમાં અમે તરતા નીકળી ગયા ત્યાંથી ભજીયા ખાવા. ભજીયાને તો ચટણીમાં ડોબાડીને ખાધા. ને ભજીયાવાળો ભાઈ તો જો ભજીયાને તેલમાં રમાડે છે. પછી અમે નીકળી ગયા ઉનાની બજારમાં. તો ઉનાની બજાર તો આખી ખાલી છે. આગળ જોયું તો પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશન પણ આખું ખાલી છે. એ બધું જોઈ અને કંટાળો આવ્યો. પછી અમે નીકળી ગયા ઘર તરફ. આગળ જોતા જ ગાયો નાહી ધોઈ અને નીકળી ગઈ છે ફરવા માટે. અને હા મિત્રો, આ હોટલમાં કોઈ જો જમવા આવ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો કે આ હોટલ. ત્યાં જ થોડાક આગળ આવ્યા ત્યાં જનતા ઓટોવાળા મળી ગયા. કેમ છો મયુરભાઈ? આજે ભાઈ વાતાવરણ તો બહુ જ સારું છે, કેમ કે સવારમાં અમે પલ્લીને ગયા હતા ઉના, અને ઘરે જઈએ છીએ તો કોરા જઈએ છીએ. અને હા મિત્રો, કૃષ્ણા હોટલમાં કોઈ જો જમવા આવ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો કે જમવાનું કેવું હતું. પછી આવી ગયા અમે અમારા ગામમાં. ગેટ હમણાં જ બન્યો છે. અમારા ગામમાં તો નદી આવી એટલે નવરાત્રિ થઈ ગઈ બંધ. તમારા ગામમાં નવરાત્રિ ચાલુ છે કે બંધ? જરાક કોમેન્ટ કરી નાખજો. ઘરે પહોંચ્યો તા તો મારા ભાઈબંધનો ફોન આવી ગયો ભીમરાણાથી. મા મોગલના દર્શન કરાવ્યા. દર્શન કરી અને હું, મારા પપ્પા અને મારા મમ્મી નીકળી ગયા વાડીએ. મારા પપ્પાને ઉના જવાનું હતું એટલા માટે અમને રસ્તા ઉપર ઉતારીને જોયા ગયા. અહીંયા તો નદી ભાઈ ચાલુ છે. નદી ચાલુમાં પોપિયાને નાખી દીધો નીચે. આપણે આપણી વાડી આવી ગયા છે ને અમારી બોર્ડર તો પાકિસ્તાનથી પણ ઊંચી છે. પછી આવી ગયા આપણા નાના એવા બગીચામાં. કોઈ મારી વાડીએ આવો તો મારા બગીચાની મુલાકાત જરૂર લેજો. મારા બગીચામાં સીતાફળ તો ઝાડવે જ પાકી ગયું. પછી મેં અને મારા મમ્મીએ ખાઈ લીધું. ભાઈ માંડવી તો બહુ જ મસ્ત થઈ ગઈ છે. બસ વરસાદ જાય એટલી વાર છે એટલે માંડવીને આપણે કાઢી જ નાખવાની છે. વાવાઝોડાના કારણે હરેકવામાં બહુ જ નુકસાન આવ્યું છે. અને હા મિત્રો, મારી વાડીએ ફૂલ પણ થઈ ગયા છે. કોઈના લગ્ન હોય તો ઓર્ડર આપી દેજો હો. બે દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું, એમાં અમારે બહુ જ નુકસાન થયું છે. માંડવી તો પાકી ગઈ છે. બસ હવે વરસાદની વાટ છે. વરસાદ જાય એટલે માંડવી કાઢી નાખવાની છે. નુકસાનની વાત કરું તો નુકસાન તો બહુ જ આવ્યું છે, કેમ કે 2 દિવસ પહેલાં પવન જ એટલો હતો ને કે અમારા ગામમાં તો અમુક લોકોના પતરા પણ વયા ગયા છે. આ પોપિયા તો એટલા આવ્યા હતા ને મિત્રો કે આખી એક રિક્ષા ભરી લઉં ને તોય ઓછા પડે. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ.